જૂનાગઢ બોગસ મંડળીને લઈને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે। ખાંભા ગામના ખેડૂતોએ કરી રજૂઆત। ખોટી રીતે સભાસદો બનાવ્યાનો આક્ષેપ થયો છે। ખેડૂતોમાં મંડળીના પ્રમુખ સામે રોષ જોવા મળી રહ્યો છે। બોગસ મંડળી સામે તપાસ કરવા બાકી ઉઠી રહી છે અને ખેડૂત સાથે જ કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે। અમારી મંડળીમાં એક મંડળીમાં 16 ખેડૂત છે, એકમાં 70 છે અને ત્રીજી મંડળીની સંખ્યાની ખબર નથી અને બધા ખેડૂતોએ સાઇન કરેલી જ નથી। સાઇનની તપાસ કરે અને કાયદેસરની કાર્યવાહી કરે। અત્યારે અમારા સામે 3 મંડળી આવી છે, 19 મંડળી છે। કેટલી બોગસ છે એમને ખાતરી નથી, અમને સમાચાર નથી મળતા। એ બધાની અમે કલેક્ટર સાહેબને લેખિત ખાતરી આપી છે અને કલેક્ટર સાહેબે તપાસ કરવાના આદેશ આપ્યા છે અને બોગસ ખેડૂતોની સાઇનોના બોગસ તપાસ કરી અને મંડળીઓ રદ કરાવવાની સાહેબે ખાતરી આપી છે। માંગણી અમારા નામ કેન્સલ કરવાના બોગસ અને અમારી માટે કોઈ જાતનો ખોટો કરજો ન આવે। મંડળીની ખરીદી 2 વર્ષ ચાલ્યા પછી અમને આ કૌભાંડની ખબર પડી।